તો અમે લોકો આવી ગયા છીએ ધ હાઉસ ઓફ પરાઠાસમાં પરાઠા ટ્રાય કરવા માટે. લોકેશનની વાત કરું તો ગોતા ચોકડીથી આગળ મારુતિ સુઝુકીના શોરૂમની બાજુમાં અને નહેરુ માર્કેટની બાજુમાં આવેલું છે. ગજાનંદ પૌવાની એક્ઝેક્ટ બાજુમાં છે ધ હાઉસ ઓફ પરાઠાસ. ત્યાં ભાજીપાઉં, ચાઇનીઝ અને મેઇન તો એમના પરાઠાને લીધે બહુ જ જાણીતું છે. તો એકવાર અંદરનું તમે ઇન્ટિરિયર જોઈ લો. ઓલરેડી સ્ટુડન્ટ્સ લોકો છે, પછી ગર્લ્સ લોકો કિટી પાર્ટી કરવા માટે ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે. પ્રોપર સિટિંગ છે અને અમે લોકો અહીંયા પરાઠા ટ્રાય કરવા માટે આજે આવ્યા છીએ. તો આ લોકોની એક યુનિક વસ્તુ છે કે એમનું મેનુ છે ને એ તમે જો આ ટેબલ ઉપર જે QR કોડ છે ને એ સ્કેન કરીને તમે ઓર્ડર ડાયરેક્ટ કરી શકો છો. કોઈ વેઇટરને તમારે ઓર્ડર આપવાની જરૂર નથી. હું તમને આગળ વિડીયોમાં બતાવું કે કેવી રીતના ઓનલાઈન તમે ઓર્ડર કરી શકો છો. બાકી બહુ મસ્ત અને યુનિક અને ડિફરન્ટ આખું ઇન્ટિરિયર છે. તો હવે પહેલાં હું તમને બતાવું કે આપણે ઓર્ડર કેવી રીતના કરવાનું છે. QR કોડ તમે સ્કેન કરશો ને એટલે એની જેટલી પણ વેરાયટી છે ને, જેમ કે જો આમાં વેરાયટીઝ ઓફ પરાઠા, પુલાવ, કોમ્બોઝ, ચાઇનીઝ, બધી જ વસ્તુ તમને તમારા વેબસાઇટ ઉપર જે તમે QR કોડ સ્કેન કરેલો છે એની ઉપર દેખાઈ જશે. હવે વેરાયટીઝ ઓફ પરાઠાસ છે તેમાં જો કેટલા બધા ટાઈપના પરાઠાસ છે હું તમને બતાવું. તો જો વેરાયટીઝ ઓફ પરાઠાસમાં છે આલુ પરાઠા છે, ચીઝવાળા પરાઠા છે, પનીરવાળા છે, ગોબીવાળા છે, ઘણા બધા ટાઈપના છે. આપણે આ મગાવ્યો તો આલુ પનીર પરાઠા, જેની પ્રાઇસ છે 180. તો બસ એ તમે એડ કરી દઈશો ને ઓર્ડર પ્લેસ કરી દઈશો એટલે ઓટોમેટિકલી તમારા ટેબલ ઉપર ઓર્ડર આવી જશે. આ સિવાય બીજી ઘણી બધી વસ્તુ એમની પ્રખ્યાત છે. મેઇન ચાઇનીઝ ભાજીપાઉં પણ આમના સારા એવા હોય છે. પણ આજે આપણે સ્પેશિયલ પરાઠા ટ્રાય કરવા માટે આવ્યા હતા. આની સિવાય અમે એક ફુદીના બટર મિલ્ક ટ્રાય કરવા માટે મગાવી હતી. એની સિવાય જીરા બટર મિલ્ક છે અને નોર્મલ છાશ પણ અવેલેબલ છે. તો આટલો અમે ઓર્ડર કર્યો હતો. તો હવે ઓર્ડરની રાહ જોઈએ 5-10 મિનિટ. એમને કીધું છે 10 જ મિનિટમાં આપણા પરાઠા મસ્ત મજાના તૈયાર થઈને આવી જશે. પછી હું તમને ટેસ્ટ કરીને આગળ જણાવું. તો ફાઇનલી આપણા પરાઠા આવી ગયા છે. આપણે હજી એકવાર કહ્યું આલુ પનીર પરાઠા બટરની અંદર મગાવ્યા હતા. તો એકવાર તમે ટેક્સચર જોઈ લ્યો. સાથે એમને આપેલી છે એમની ગ્રીન ચટણી, જે બહુ યુનિક અને મસ્ત હોય છે. અને દહીં આપેલું છે, સાથે છે કેચઅપ, સોસ અને આપણી બટર મિલ્ક, અને સાથે છે ડુંગળીના 2 રાઉન્ડ સ્લાઈસ. તો આટલી વસ્તુ સાથે સાથે આપેલી છે. હવે હું તમને ટેસ્ટ કરીને જણાવું કે કેવા છે આપણા આલુ પનીર પરાઠા. તો એક તો પહેલાં આમાં તમને જરાય આમ ઓઇલી કે બટરલી તમને જરા પણ પરાઠા નહીં લાગે. એકદમ પ્રોપર બટરમાં શેકેલા પરાઠા હતા. અને અંદર જો એકદમ ગરમા ગરમ છે. અને સ્ટફિંગ જો એનું પનીર, કોથમીર અને બટેટા પ્રોપર રીતે સ્ટફ કરેલા છે પરાઠાની અંદર. એકદમ જો ગરમ વરાળ તમને દેખાતી હોય તો વરાળ નીકળે છે. તો હવે આપણે એક પીસ લઈએ. પહેલાં તો કેચઅપને સોસ છે તે ડીશમાં લઈ લઈએ. અને હું તમને છાશ ટ્રાય કરીને જણાવું તો અમે તો આ છાશ ટ્રાય કરવા માટે મગાવી હતી ફુદીના બટર મિલ્ક, જેમાં આમ ફુદીનો ઓરિજિનલ ક્રશ કરીને નાખેલો હતો, જેનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત હતો. તો હવે આ જો આજે પનીર આલુ પરાઠાનું મેં બાઇટ લીધું છે ગ્રીન ચટણીમાં. એકદમ ગ્રીન ચટણીનું પણ યુનિક ફ્લેવર છે. દહીં પણ બહુ સારું છે. તો જો તમારે સારા એવા પરોઠા ખાવા હોય તો અહીંયા તમે જઈ શકો છો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.